નમસ્કાર મિત્રો, જૂના માલણિયાદ ગામની સીમમાં ઊભો છું। આપણે સૌ જાણીએ છીએ કે ગત શનિવારે જે વરસાદ આવ્યો હતો અને 8-10 માણસ ફસાયા હતા, ધીમે ધીમે નીકળ્યા, બીજા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ વિસ્તારમાંથી, સમગ્ર વિસ્તારમાંથી ખેતી પાકોને નુકસાન થયા છે। તમે પણ જોતા હશો કે વિડીયો માલણિયાદના જ કેમ આવે છે, પરંતુ સ્વાભાવિક છે કે આપને સમજાવું કે આ છેલ્લી ખેતી, આના પછી રણ લાગે છે। આના ઉપરના ખેડૂતોને પણ એટલું જ નુકસાન છે। આ છેલ્લું ખેતર એટલા માટે છે કે આની પાછળ જે છે એ જંગલ છે, ને જંગલની પાછળ ઘુડખર અભયારણ્ય આવી ગયું છે। એટલે જેમ જેમ કોંઢથી નદી ચાલુ થતી હોય તો અહીંથી અંદાજે એવું માનીએ કે આપણે 50 કિલોમીટર છે, તો 50 કિલોમીટરમાં ખેડૂતોને નુકસાન તો થયું જ છે, ક્યાંક થોડુંક તો ક્યાંક વધારે। પરંતુ આ વિસ્તારમાં એટલા માટે આપણે બતાવો છે કે આપણે સૌ જાણીએ છીએ કે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને 5 જણાને સફળતાપૂર્વક શનિવારની રાતે લાવવા પડ્યા હતા અને એનડીઆરએફ મંગાવી પડી હતી। જો કદાચ આ તો સદનસીબે વરસાદ બંધ થયો, નહીંતર તો આપણે હેલિકોપ્ટરની પણ માંગ કરેલી હતી। ખેડતી વિસ્તારની વાત કરવામાં આવે તો લગભગ અંદાજે 5,000 વીઘા છે અહીંયા જમીન આવેલી છે, અને આ જમીનમાં ક્યાંક બાગાયત પાક વાવેલા છે, તો ક્યાંક કપાસ, મગફળીના પણ પાક છે, વધારેમાં કપાસના, મગફળી, અને ક્યાંક આપણે જોઈએ તો શાકભાજીના પણ વાવેતર છે। હવે આ તમે દ્રશ્યોમાં જોવો છો ને, દાડમના ખેતરમાં આપણે ઊભા છીએ, બાગાયતમાં। હવે આ દાડમમાં જે દાડમના છોડવાની હાઇટ બરોબર છે, 3-4 ફૂટ પાણી આવેલું છે, ક્યાંક છોડ નમા છે, ક્યાંક વૃક્ષો ધરાશય થયા છે, તો ક્યાંક ટપકની લાઈનો તમે જુઓ કેવી રીતે આડીઅવળી કરી નાખી છે, અને બીજા ખેતરની વસ્તુ ત્રીજા ખેતરે મળે, ને ત્રીજા ખેતરની વસ્તુ ક્યાંક ન પણ મળે, આવું પણ બન્યું છે। આપણે અહીંના સરપંચ છે માલણિયાદ ગામના, એમના પતિ છે, એમની સાથે વાત કરીએ, દલસુખભાઈ પાસે। દલસુખભાઈ, આખા વિસ્તારમાં આપણે વાડી વિસ્તાર છે, એમાં કયા પ્રકારની નુકસાની છે, કયા કયા પાકોની વાવેતર છે? વાવેતર તો આપણે દાડમના છે, આંબા છે, સિવાયની મગફળી છે, કપાસ છે, વાવેતર તો આ બધા છે ને। આપણે 50 કિલોમીટર જે નદી આપણે પાણીનું દૂર આવે ઉપરથી જ, 50 કિલોમીટરને ઉપરથી પાણી આવે ને, એના હિસાબે આ માલણિયાદની સીમમાં આપણે નુકસાની વધારે। જે જમીન ધોવાણીનું કારણ શું હોય, પાણી ઉપરથી જે વધારે આવ્યું ને, મોલને તો ઓનલી ફોર નુકસાન કર્યું જ છે। આ અમારી સીમમાં ક્યાંય પણ જે ઝાટકા મશીન, ટપકની નળીયું, વાયર ફિનિશિંગ બધું જ જતું રહ્યું છે, અને જમીન મોલને તો ઓનલી ફોર 100% નુકસાની જ છે, પણ આપણે જે આ જમીન ધોવાણી ને એ નુકસાની પણ વધારે છે, અને તોય અમારા અહીંના ખેડૂત છે એમની આ બાગાયત છે। એટલે આમ ખેતી પાકોમાં સરપંચ, આપણે તમે કીધું કે ભાઈ જમીન ધોવાણી છે, જમીન ધોવાણી એ મોટું નુકસાન છે। એક પાક કદાચ ધોવાયો હોય તો આપણે સમજી કે બીજા પાકમાં ખેડૂત ચોમાસું પાક ધોવાયો તો શિયાળામાં કમાઈ લે, પરંતુ જમીન ધોવાથી કેટલા વર્ષે આનું નુકસાન, કઈ રીતે નુકસાન હોય? જમીન ધોવાણમાં ચતુરભાઈ, આ જમીન પ્લેન કરવા માટે 1 દશકો કહેવાય ને કે 10 વર્ષ આ જે ખેડૂતને જમીન લેવર કરવા જોઈ જાય છે। જે ઓલો પાકને આપણે નુકસાની થતી, આ છેલ્લા 5 વર્ષથી આ નુકસાની થાય જ છે, પણ એક સિઝન પૂરતી થતી, અને આ તો કહેવાય ને કે આખી જમીન ધોવીને જ લઈ ગયું હોય। એટલે આને 1 દશકો ખેડૂતને છે ને મહેનત કરીને પછી આમાં ખેતીના વાવેતર કરી એવી આ જગ્યા કરી શકે। આમ જો તો આપણે સર્વેની માંગ કરો છો તમે, અલગ અલગ રજૂઆતો થઈ છે, અલગ અલગ પત્રો લખ્યા, તમને શું લાગે આજે કેટલા દિવસ થયા, કોઈ સર્વેવાળા આવ્યા શું છે? ના, હજી લગીનમાં કોઈ સર્વેવાળા આવ્યા નથી। આ 6 દિવસ થયા, હજી લગીનમાં કોઈ જ સર્વેવાળા આવ્યા નથી। સરકારશ્રીને અમારી પણ એવી અપેક્ષા છે કે જલ્દીથી જલ્દી આ ખેડૂતને જે જમીન ધોવાણી, પાક નુકસાની તો ઓનલી ફોર થઈ જ છે, પણ આ જમીન જે ધોવાણી છે એના વિશે પણ એ પગલાં લે એવી અમે અપેક્ષા રાખી। અહીંના ખેડૂત છે, આપણે ખેડૂત હારે વાત કરીએ કે આ દાડમમાં કેટલા સુધી પાણી હતું, શું તમારું નામ, અને આ દાડમની ખેતીમાં ક્યાં સુધી પાણી હતું? પહેલાં પ્રથમ તો મારું નામ અનિલ પ્રેમજીભાઈ, ગામ જૂનું માલણિયાદ, તાલુકો હળવદ। મારી જમીન અહીંયા આ માલણિયાદની સીમમાં વીડ વિસ્તારમાં આવેલી છે। હવે આમાં ચતુરભાઈ વાત કરીએ તો દાડમના છોડ કહેવાય ને કે અડધો ફૂટ જ દેખાતા હતા, એટલું પાણી જતું હતું, અને જમીન ધોવાઈ ગઈ છે। મારે ફેન્સિંગ, ટોટલ ઝાટકા મશીન બધું તણાઈ ગયું છે, અને ખાડા કરી નાખાય એ તો અલગ વાત, પાક નુકસાની તો છે જ, પણ સાથે સાથે જમીન પણ ધોવાઈ ગઈ છે। એટલે હવે અમે સરકારને માંગણી કરીએ છીએ કે જલ્દીથી આનો સર્વે થાય, અને રૂબરૂ સ્થળ ઉપર આવી અને જોઈ અને સર્વે કરે, અને પત્રો લખે છે, પણ પત્રોથી કોઈ અહીંયા આવ્યું નથી હજી। ધારાસભ્યો, સાંસદ સભ્યો બધાએ રજૂઆત કરી, પણ સર્વે હજી થયો નથી। તો એક ખેડૂત થકી મારી એવી માંગ છે કે સરકાર જલ્દીથી આનો સર્વે કરે, અને જે ખેડૂતને સહાય મળે તેની સહાય મળે બધા જ ખેડૂતોને।
એટલે આ ફરી એકવાર કહીએ કે આ બાગાયતની ખેતી છે ને બાગાયતની ખેતીમાં આપ સૌ જાણો છો કે બેડ બનાવેલો હોય અને આ મારા પગ છે ને એ બેડ ધોવાયેલા જમીન ઉપર છે એટલે ખ્યાલ આવે કે અહીંથી ટપક પદ્ધતિ દાડમના છોડની શું પરિસ્થિતિ છે એ બધું તમને દેખાય છે. આ જે દાડમમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોય ખેડૂતે અને છેલ્લે જ્યારે આ પરિસ્થિતિ આવે ત્યારે સ્વાભાવિક છે કે દાડમ કદાચ એક સિઝન હોય તો હારીએ જાય, પરંતુ આ જમીન ધોવાણી છે. જમીન ધોવાવાની તમે જુઓ, ખેતરોમાં નદીઓ વહેવા લાગી હતી, રોડ તોડ્યો હતો. આપ સૌ જાણો છો, અગાઉના વિડીયોમાં તમે જોયું છે, આ વિસ્તારના વિડીયો ઘણા બધા લોકોએ મૂકેલા છે, તમે જોયેલું કે રસ્તો તોડી અને ખેતરોમાં નદી પસાર થઈ હતી. એટલે અહીંયાથી આશરે 50 વાડી અંદર તો સળંગ નુકસાન છે. એટલે મોલ ઉપર પાણી ફર્યું છે. એથી વધારે વિશેષ ઉપર વાત કરીએ જ્યાં જૂના માલણિયાદ ગામ નજીક, તો ત્યાં પણ ખેતરોમાં ધોવાણું, એ ઉપરના ખેતરો જોઈએ એટલે આશરે 5000 વીઘામાં નુકસાની તો છે જ. એ ઉપરાંત રણકાંઠાના તમામ ગામોમાં નુકસાની છે. આ એક ગામમાં નુકસાની છે એવું નથી કહેતા, ક્યાંક ખેતીવાડીને નુકસાની છે, ક્યાંક ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને બાગાયતમાં પણ એટલા મોટા પાયે નુકસાની તમે જોવો છો. પરંતુ હજુ સુધી હળવદ અને ધાંગધ્રાના ધારાસભ્ય ક્યાંય પણ જમીન ઉપર મેં જોયું હોય, ધારાસભ્ય સંસદ સભ્ય, એવું દ્રશ્ય મેં જોયું નથી. હજી સુધી રણકાંઠા વિસ્તારની એક પણ નેતાઓએ મુલાકાત લીધી હોય એવું મેં ક્યારેય જોયું નથી. સરકારના પ્રતિનિધિ હોય કે સરકારી અધિકારી હોય, બેમાંથી એક પણ વ્યક્તિએ, એટલે ક્યાંક રેસ્ક્યુ સમયે આવ્યા છે, પરંતુ રેસ્ક્યુ એ ખાલી સમય મર્યાદિત હતો. હવે ખેડૂતના ખેતરોમાં જવાનો સમય આવ્યો છે અને રાજનેતાઓ અને સરકારી અધિકારીઓ વહેલી તકે જાય, સરકાર પણ આની નોંધ લે અને વહેલી તકે આ અંગે સર્વેના આદેશ થાય, એ જ આશા સાથે આ વિડીયો બનાવ્યો છે. મિત્રો, જે ખેડૂત મિત્રો જોવે કોમેન્ટ્સમાં અચૂક તમારા ગામનું નામ અને જણાવશો કે કયા પ્રકારની નુકસાની છે તમારે પણ વરસાદને લઈને.